ખાઈને કંટાળી ગયા ને તો આજે આપણે બનાવવાના છીએ દાલ પાલક. કેવી રીતે બનાવવાના વિડીયો પૂરો જોજો. સારો લાગે વિડીયો તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો ફટાફટ દાલ પાલક બનાવી લઈએ. તો દાલ પાલક બનાવવા માટે દાળની તો જરૂર પડે જ. અહીંયા મેં બે પ્રકારની દાળ લીધી હતી. એક તો છે મગની દાળ અને બીજી લીધી હતી તુવેર દાળ. હવે મગની ફોતરા વગરની દાળ લીધી હતી. જો તમારી પાસે એ દાળ ન હોય તો તમે મગની ફોતરાવાળી દાળ લઈ શકો છો, જે નોર્મલી આપણે ખીચડીમાં ઉપયોગ કરીએ એ દાળ હાલે. એવું જરૂરી નથી કે આ દાળ જ વાપરવી, અને આ એવું જરૂરી નથી કે આ બે દાળ વાપરવી. પણ કદાચ પંચરત્ન દાળ આપણે બનાવીએ છીએ, એમાં 5 જાતની દાળ આવે, 5 જાતની દાળ મિક્સ હોય તો તમે એ વાપરી શકો છો. પણ મેં અહીંયા 2 જાતની દાળ લીધી, તુવેર દાળ અને મગની દાળ. આ બેનો દાળનો રેશિયો કેટલો લેવો ને એ તમને જે દાળ વધારે ભાવતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. અહીંયા મેં મગની દાળ વધારે લીધી હતી. તો આ દાળ એકવાર બનાવવા જેવી છે, કેમ કે ઉનાળામાં એમ છે ને શાકભાજીનું પ્રમાણ ઓછું હોય, અને શાકભાજીમાં લગભગ બધાને ટેન્શન હોય કે શેનું શાક બનાવવું. તો ભાજી અને આવી દાળ, અને એમાંય કંઈક રિનોવેશન, આપણે ઘરમાં જેમ રિનોવેશન કરીએ ને એમ રસોઈમાં કહેવાય ને રિનોવેશન કરી અને કંઈક નવીન બનાવીએ એમ, તો પછી ભાવે એવું એમ. તો દાળ પલળે ને ત્યાં સુધી આપણે મેં કીધું પાલકની ભાજી સુધારી લઈએ. અહીંયા મેં 2 પાલકની ભાજી લીધી હતી. હવે પાલક દાળ ના બનાવી હોય તો મેથી દાળ બની શકે, એની બદલે આપણે પાલકની બદલે મેથીની ભાજી લેવાની. તો જોઈ લ્યો પાલક કંઈક સુધારાઈ ગઈ છે આ રીતની, અને ડુંગળી પણ સુધારવાની છે. એનું પણ આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. તો ડુંગળીનું પણ ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું, અને ડુંગળી બેને તો છે ને ખાવામાં રોવડાવી દીધા. એવા ડુંગળી બેન વાયડા હતા. તો ત્યાર પછી ડુંગળી બેન સુધારાઈ ગયા ને એટલે પછી આપણે થોડાક ટમેટા સુધારવાના હતા, એ પણ આપણે ઝીણા ઝીણા જ સુધારવાના હતા. તો જોઈ લ્યો આપણી દાળે અહીંયા પલળી ગઈ હતી, અને એમાં એક તજ નાખી અને આપણે છે ને કેટલી સીટી, 4 સીટી આપણે કરી લેવાની છે, કેમ કે થોડી ઘણી પલાળેલી હતી. તે બહુ પલાળી હોય તો વાંધો ના આવે. તો હવે વઘાર માટે અહીંયા તેલ મૂકી અને એમાં રાઈ જીરું કંઈ નાખ્યું નથી. એમાં ડાયરેક્ટ મેં ડુંગળી અને છીણેલું આદું એ બે નાખી અને આને ફૂલ ગેસે જ આપણે સાતડી લેવાની છે. ધીમો ગેસ રાખશું ને તો પછી ડુંગળી પોચી થઈ જાય અને એનો ટેસ્ટ છે ને નહીં મજા આવે, એટલે કહું છું ફૂલ ગેસ જ કરી લીધું હતું. અને ત્યાર પછી એમાં લસણવાળી ચટણી, આપણે જે રેગ્યુલર બધા શાકમાં હું વાપરું છું એ. ભાઈ હું ઘણીવાર કહું છું કે ભાઈ તમે ખાલી લસણ ખાંડીને નાખો ને એના કરતાં લસણવાળી ચટણીનો ટેસ્ટ છે ને 1 નંબર આવે છે. અને મારા ઘરમાં 30 દિવસ આ ચટણી તો બનાવેલી હોય જ. પૂરી થાય એટલે આપણે 15 દિવસની ચટણીનો ડબ્બો ભરી જ લેવાનો. ત્યાર પછી એમાં નાખી દેવાના છે ઝીણા સુધારેલા ટમેટા. જો કોઈ આમ તેમ હોય તો તમે સુધારેલા ટમેટાની બદલે ગ્રેવી પણ વાપરી શકો છો, પણ મારે મોડું થઈ ગયું હતું એટલે પછી મેં ઝીણા ઝીણા ટમેટા સુધારી લીધા હતા. ત્યાર પછી એમાં સુધારેલી પાલક મેં નાખી દીધી હતી, અને આપણા રેગ્યુલર મસાલા ચટણી છે, ધાણા જીરું છે, મીઠું છે અને હળદર આમાં નાખતા હું ભૂલી ગઈ હતી. પછી મને યાદ આવ્યું કે હળદર નાખવાની રહી ગઈ, તો હળદર પણ નાખી દેવાની છે. અને હિંગ તો આપણે ભૂલવાની જ નહીં, એ તો રેગ્યુલર બધામાં આવતી જ હોય. અને આને છે ને એકદમ આપણે જે ભાજી બનાવીએ ને એ રીતની આપણે ભાજી બનાવી લેવાની છે પાલકની પહેલાં. ત્યાર પછી એમાં આપણે નાખી દેવાની છે મીન્સ કે મેં એમાં નાખી દીધી હતી દાળ, અને દાળ નાખી અને હરખાએ છે ને આ બધું ઘૂમેડી નાખવાનું છે. એટલે ઘૂમેડી નાખવાનું એટલે છે ને હાવ ઘૂમેડીને રગડો નથી કરી નાખવાનો, પણ ફોરા હાથે છે ને આપણે મસ્ત મજાની આ દાળને હલાવી લેવાની છે. અને 5 મિનિટ આપણે આ દાળને ઉકળવા દેવું. હજી ઊભા રહ્યો, હજી વિડીયો પૂરો નથી થયો. પૂરેપૂરો જોવો ને તો જ તમને ખબર પડશે હજી આ દાળમાં કંઈક ખૂટે છે. હવે શું ખૂટે છે એ તમે હજી આગળ જોવો તો ખબર પડશે. અને જો થોડીક વધારે ઘાટી લાગતી હોય તો થોડુંક પાણી નાખી અને 5 મિનિટ ઉકાળી દેવાની છે, જેથી કરીને એમાં જે મસાલા છે ને એ એકરસ થઈ જાય, દાળમાં ભળી જાય. એટલા માટે એને ઉકાળવી તો જરૂરી છે. તો જોઈ લ્યો હવે ધીમે ધીમે છે ને આપણી દાળ ઘટ થવા માંડી છે.
અને પાલક અને દાળનો રંગ જોઈ લ્યો તમે, એક નંબર લાગે છે ને ભાઈ કોમ્બિનેશન. અને ધીમે ધીમે આ દાળમાં એ બુડબુડિયા બોલવા માંડે છે અને દાળ ઉકળી અને મસ્ત મજાની ઘટ થઈ ગઈ છે. તો હવે ફાઇનલી એને આપણે દેવાનો છે તડકો, જે આપણે દાલ ફ્રાયમાં જે તડકો આપીએ છીએ એ રીતનો તડકો દેવાનો છે. તો અહીંયા મેં તેલ લઈ અને એમાં રાઈ જીરું નાખ્યા હતા અને સૂકું મરચું અને ડુંગળી એકદમ લાંબી લાંબી સુધારેલી, ઝીણી કટિંગ નહોતું કર્યું એનું, લાંબી લાંબી ડુંગળી સુધારી અને એકદમ ફૂલ ગેસે છે ને બ્રાઉન કલરની થવા દેવાની છે. અને ત્યાર પછી એમાં ઝીણું 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 સુધારેલું લસણ. ભાઈ લસણનો સ્વાદ છે ને તડકામાં એક નંબર આવે છે. બધાયથી ફેવરેટ હોય ને તડકામાં તો આપણો લસણનો ટેસ્ટ. એમાંય જે બ્રાઉન કલરનું થઈ જાય અને એમાંય પછી દાળમાં એનો ટેસ્ટ આવે એક નંબર. અને અહીંયા છે ને આ તડકો જે છે ને એમાં મેં નાખ્યું હતું થોડુંક મીઠું, કેમ કે જો મીઠું નહીં નાખીએ ને તો જ્યારે આપણે તડકો કરીએ છીએ ને ત્યારે એમાં ડુંગળી આવે ને તમને મોડી લાગે, એટલા માટે છે ને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું અને કાશ્મીરી લાલ મરચું અને છેલ્લે મેં નાખી હતી કસૂરી મેથી. અને એ બધું મસ્ત એક રસ થઈ જાય. ચટણી નાખતી વખતે છે ને આપણે ગેસ બંધ કરી દીધો તો જેથી કરીને છે ને ચટણીનો કલર આપણો લાલ ને લાલ જળવાઈ રહે. જો ગેસ ચાલુ હોય છે ને તો બીજું કાંઈ નહીં, લાલમાંથી કાળો થઈ જાય ચટણીનો કલર. પછી અમારા ફોલોવર એમ કહેતા હતા કે છેલ્લે ભાઈ તમે જાદરિયાની રેસીપી મૂકી પછી તો તમે જાદરિયું ખાઈને બેભાન થઈ ગયા કે હું વિડીયો મૂકતા જ નથી. પણ એવું નથી, હમણાં ઉનાળામાં કંઈ નવીન બનાવવાનું થતું નહોતું એટલા માટે વિડીયો આવતા નહોતો. જો કે 2 વિડીયો પડેલા છે પણ એડિટિંગ કરવાનું બાકી છે, તો જલ્દીથી શેર કરીશ. અને જોઈ લ્યો આપણે દાળનો તડકો થઈ ગયો છે અને ધાણા ભાજી નખાઈ ગઈ છે. તો હક નથી હો ભાઈ અમારા ઘરમાં. જો વેકેશન પડી ગયું છે ને, હા 11 નો થાય ને તો છોકરાઓ તો ઠીક, પણ આ ઘરવાળા 11 નો થાય ને તો આવી જાય એટલે 12 ના ટકોરે બેસી જવાનું જમવા. ના ના માનત ખાવ તમે પપટ કરી. તો આ શું છે ખાવાનું? એમ નહીં, તમને એમ કે દાલ તડકાઈ છે પણ દાલ તડકા નથી. આજે તો છે ને દાલ પાલક બનાવી છે. એવું છે? હો ખાય પછી ખબર પડે. હા તો તમારે જ ખાવાનું છે. પેલા તમારા પર ટ્રાય કરીએ પછી અમે ખાઈએ. હાલો લાવો મિત્રો ટ્રાય મારી આપો. આ કઈ હોટલ તો નથી તો આવી લાગશે ના પાડશે ને ના પાડે. બહુ મજા ના આવી પણ સારી થઈ. એવું નથી હો, મને ચાખવા દે તમે, એમ ન હાલે. તમે જોતા તો આ હારી મિત્રો લાગે. એક નંબર બની આ રેસીપી ખરેખર બનાવજો. ઉભા રહેજો. ના ના એ હવે આપણે ટ્રાય જ કરી લઈએ. ખરેખર એક નંબર બની. આ ખાઈ લે ને 100% નહીં પણ 200% ની વાત છે. આ ખાઈ લે ને પછી દાલ ફ્રાય મૂકી અને છોકરા છે ને પાલક દાળ ખાવા મળશે. તો ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કેવી બની.